માંથી અસુરોની ધારાઓ આવવા લાગી છે। બધા જ દેવતાઓ ચિંતન કરવા લાગ્યા, વિલાપ કરવા લાગ્યા કે હે નાથ, આ તો કેવી વિચિત્ર ઘટના ઘટી ગઈ। બ્રહ્માજી કહે છે તમે બધા જ સનાતન વિદ્યા સ્વરૂપિણી છો, મહામાયાનું ચિંતન કરો। જગતની મૂળ શક્તિ ભગવતી નિર્ગુણા સર્વોપરી છે, એ જ હવે આપણું કલ્યાણ કરશે। બધા દેવતાઓ કહેવા લાગ્યા લક્ષ્મીજીને શું જવાબ આપીશું? આ વિષ્ણુ ભગવાન બધા દેવતાઓ ભયભીત થઈ ગયા। જો લક્ષ્મીજી રિસાઈ જશે તો આ ભૂલોકમાં પત્ર પુષ્પ ફલ જલ બધું ઉગવાનું બંધ થઈ જશે। આ સંસારીઓ તો અતિ દુઃખી થઈ જશે, કારણ કે ભગવાન નારાયણની જ્યાં કૃપા થાય ત્યાં જ લક્ષ્મીજી આવતા હોય છે, પણ હવે તો ભગવાન નારાયણ શ્રી હરિ છે નહીં। આવું શરીર જોઈને બધા દેવતાઓ વિસ્મય પામ્યા। હરિનું મસ્તક ક્યાં ગયું? હરિનું મસ્તક ક્યાં ગયું? શુદ્ધજી કહે છે કે આ પ્રમાણે વેદોમાં શ્રી હરિના મસ્તકના મિલન પછી એનું જે મસ્તક ભગવાનનું પ્રત્યંચા દ્વારા, દેવતાઓ તો સ્વાર્થી છે, પોતાના સ્વાર્થ માટે કોકના ગળા કાપી નાખે, એનું નામ દેવત્વ। અને એવો આ ઇન્દ્રદેવ કામી, ક્રોધી અને લોભી, જે આસન પર બેસી જાય એને જલ્દી છોડવું ગમતું નથી, મારું 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 જ કરે છે। હવે ઇન્દ્રદેવ પણ ભયભીત થવા લાગ્યા। ઇન્દ્રદેવને ખબર પડી ગઈ કે હવે આપણું પૂરું, મોટી ભૂલ થઈ ગઈ, હવે શું કરવું? એક વખત આ નાની વાતમાંથી ભગવાન હોય કે ના હોય, ભગવાન વિષ્ણુ કઈક મોટું કદરૂપું વાત કહેવાના છે, તે જ જોઈને મહાલક્ષ્મીજીને ક્રોધ આવ્યો અને તરત જ તેમના મુખમાંથી લક્ષ્મીજીએ તેના પત્નીએ જ એને શ્રાપ આપ્યો હતો કે એક દિવસ તમારું મસ્તક ધડથી અલગ થશે। ભગવાનને પણ જોવો, ભગવાનને પણ આદ્યશક્તિ ભવાની એના પત્ની હતા, છતાં પણ એના દોષમાં, એના ઋણમાં થી એ છૂટી શક્યા નથી। એ પત્નીએ જ આપેલો શ્રાપ હતો, મહાલક્ષ્મીજીએ જ આપેલો શ્રાપ હતો। કોને? ભગવાન વિષ્ણુ શ્રી હરિ નારાયણને, કે તમે મારી સાથે આવી કદરૂપી વાત કરી। ભગવાને લખી આવતા સારા લાગે, જતા સારા લાગે કો હે? આટલી જ વાત માત્ર કરી હતી ત્યારે લક્ષ્મીજીએ ખાલી એટલું જ એમણે કીધું હતું, તમારું પણ મસ્તક અલગ અને ધડ અલગ હોય તો કેવું? ખાલી આ જ વાત કરી કે તમારું પણ જો મસ્તક અલગ હોય અને ધડ અલગ હોય તો કેવું લાગે? એટલે માતાઓ, ભક્તજનો, આ દેવી ભાગવત પુરાણના સારમાં, આ કથાના સારમાંથી જે મને જે જાણવા મળ્યું એ હું તમને કહું છું કે ક્યારેય અપશબ્દ ન બોલવો જોઈએ, ક્યારેય કોઈને પણ શ્રાપ ના આપવો જોઈએ, આશીર્વાદ આપવા જોઈએ, પણ ક્યારેય, કારણ કે એ પાછું આપણને પણ મળે, આપણે નહીં કહેતા કે મૂડ મારી, પણ આપણું ને આપણું બોલેલું હોય। મૌન તો જેવું કોઈ નહીં, મૌન એ મોટમ મોટું વ્રત જપ તપ ત્રણે ત્રણ આવી જાય। મૌન ધારણ કરે એટલે વ્રત જપ અને તપ ત્રણે ત્રણ આવી જાય। કારણ કે બોલીશું, કારણ કે શબ્દ એક વખત મુખમાંથી નીકળી જાય છે તો પાછો આપણે લઈ શકતા નથી। રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોવિંદ હે ગોપાલ હે ગોવિંદ હે ગોપાલ હે ગોવિંદ હે ગોપાલ હે ગોવિંદ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ
આપ્યા હોય નકર આવતા જન્મે હાથ નહીં આપ્યો, 4 પગ જ આપશે. 4 પગ જ આપશે. 4 પગ જોઈએ છે કે 2 હાથ? જેને પણ યાદ આપ્યા હોય એક સાથે તાળી પાડીને ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, 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 રાધા રમણ હરિ ગોવિંદ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો. અંબા નારાયણે 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 માનું ભજન કરો તો ભવતારાયણ, માનું ભજન કરો તો ભવતારાયણ. અંબા નારાયણે નારાયણે નારાયણ, અંબા નારાયણે નારાયણે નારાયણ, અંબા નારાયણે અંબા નારાયણે, અંબા નારાયણે અંબા નારાયણે, અંબા નારાયણે નારાયણે નારાયણે, અંબા નારાયણે નારાયણે નારાયણે. બોલો આદ્ય શક્તિ જગદંબે માત કી, બોલો બહુચર અંબે માત કી, બોલો ચંડી ચામુંડા માત કી જય. રાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. મારો ગોવાળ મારો રાજા રણ છોડ છે, મને માયા લગાડી મારવાના, મને માયા લગાડી મારવાના, તમે મને માયા લગાડી રે, તમે મને માયા. વર કન્યાના માથેથી નજર ઉતારજો. તમારો રાજા રણ છોડ છે, એને મને લગ્નમાં પણ પેલા હાર પહેરાવે છે. પતિ બ્રહ્મા, પતિ વિષ્ણુ, પતિ દેવો મહેશ્વર, પતિ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી પતય નમઃ. તો હવે જો ભગવાનને આપણે આશીર્વાદ આપવાના, બંને જોડે રહી જાઓ. ભગવાનના ફૂલહાર થયા છે, બંને જોડે ઊભા રહી જાઓ. અને કાનુડાને કહે છે કે ક્યાંથી લાવ્યો આ રાજા બેટી સી દુલ્હનિયા, બધાઈ બધાઈ હો, બધાઈ હો. બીજું બીજું મંગલિયો વરસાયો રે, બીજે મંગલ સેનો ને દાન દેવાયા રે. હારે મારો કાનો 5 વર્ષનો, હારે મારો કાનો 5 વર્ષનો.
મિશ્રી હર પેલી રાધાને ભાવે મિશ્રી હર પેલી રાધાને ભાવે મિશ્રી હર પેલી રાધાને ભાવે મિશ્રી ભોજન પીરસ્યો મેં બસ હવે હાથ લઈ લો, નીચે હાથ લઈ લો. માવડી નીચે હાથ લઈ લો. જમવાને આવજો જમવાને બોલો જમવા માડું ભવન ભોજન પીરસ્યો મેં તો ખાડ માવડી જમવાને આવજો નંદ યશોદા ઘેરા વૈકુંઠ કામણ કરા કામણ મોતી વાલા ગોકુળને તારી ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો જય જય ગિરિધારે જય કાના જય કાના કાળા હું તો તારી બોલાવું જય પ્રભુ મારી ખબર તું લે આ તો તારા મારા બેની મારી માં અવતારો અહીંયા અવતારો આશીર્વાદ અમને બધાને આપજો અમે ભલે બ્રાહ્મણ છીએ, પણ તમારા બાળકો છીએ. જાંબવંતી મહારાણી કી જય.